એક દ્રષ્ટાંત તમને આપું કે આ શરીરમાં મસ્તકની રક્ષા માટે લોકો પાઘડી બાંધે અને પગની રક્ષા માટે લોકો જોડા પહેરે, બૂટ પહેરે. બૂટની પણ જરૂર છે અને પાઘડીની પણ જરૂર છે, પણ બેયના સ્થાન અલગ અલગ છે. બૂટ છે ને એ ફળિયા સુધી હારા લાગે, બહુ તો ઓસરી સુધી હારા લાગે, પણ એને ઘરમાં લઈને જવાય નહીં. પાઘડી ગમે ત્યાં પહેરીને જઈ શકાય. એમ જીવનમાં ભૌતિકતાઓ, ભૌતિક વસ્તુ પદાર્થો, પૈસો એ બૂટની જગ્યાએ રાખો. ભગવાનમાં, માતા પિતામાં, ગુરુજનોમાં, સમાજ પ્રત્યે ભાવ છે એને પાઘડીની જગ્યાએ રાખો. ભાવ વિના હું મારા સાધુને ઘણી વાર કહું, મેં કીધું જો ભાઈ, હું જ્યાં સુધી સૌના દુનિયામાં ત્યાં સુધી તમે ભલા થઈને બાંધતા નહીં અંદરો અંદર. મેં કીધું અમે તમે બાંધશો ને પછી મેં કીધું હું જે આ મોજથી કથા કરી શકું છું ને એ હું નહીં કરી શકું. મેં કીધું હું વયો જાઉં પછી તમારે જે કરવું એ કરજો. મેં કીધું હળી મળીને છે રહેવું, એકાબીજાની પ્રત્યે જે આપણે સમર્પણ કરવું, આ ભાવ તત્વથી થાય, બીજાથી થાય નહીં. અને એટલા માટે જેણે જેણે કોઈને ભગવાનમાં ભાવ જાગ્યો, આ એકલવ્ય અજર અમર શું કરવા બન્યો? ગુરુમાં ભાવ હતો. ગુરુ પાસે વિદ્યા ભણવા ગયેલો, ગુરુ દ્રોણ પાસે. ગુરુ દ્રોણે તો નહોતી ભણાવી કે હું ક્ષત્રિય સિવાય કોઈને વિદ્યા નથી ભણાવતો. તમે એ માણસનો ભાવ ને એ માણસનું સમર્પણ છો. આજ ગુરુ દ્રોણને જેટલા યાદ ન કરે ને એટલો એકલવ્ય યાદ થાય. શું કરવા? ગુરુએ ના પાડી દીધી, હું ક્ષત્રિય સિવાય કોઈને વિદ્યા નથી ભણાવતો. એકલવ્ય તો ભીલ જ્ઞાતિનો ગયો, ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી, ગુરુ દ્રોણને પૂછી પૂછીને બાણ વિદ્યા શીખવા માંડ્યો. ગુરુને પૂછે, ગુરુ બાણ આમ પકડાય? ખબર નહીં અંદરથી એને પ્રેરણા થતી હશે ને એ માણસ વિદ્યા શીખતો ગયો. ગુરુ દ્રોણે અર્જુનને એમ કહેલું કે આ દુનિયામાં તારા જેવો ધનુર્ધારી કોઈ નહીં થાય. તું મારો પ્રિય શિષ્ય છો, તારા જેવો ધનુર્ધારી કોઈ નહીં થાય. પાંડવો ફરવા માટે નીકળેલા. સાથે એક એનો પાળેલો કૂતરો હતો. કૂતરો આગળ આગળ જાતો હતો. જ્યાં એકલવ્ય બાણ વિદ્યાની પ્રેક્ટિસ કરતો હતો ત્યાં આ કૂતરો ગયો. અવાજ કરતો હતો એટલે ઓલાને ડિસ્ટર્બ થતો હતો. એટલે બહુ દૂર હતો હજી કૂતરો, પણ શબ્દવેધી બાણાવાળી એકલવ્ય શબ્દને આધારે બાણ માર્યા અને કૂતરાનું મુખ બાણોથી ભરી દીધું. એક બાણ પણ કૂતરાને વાગવા ન દીધું, બોલતો બંધ કરી દીધું. કૂતરો દોડતો દોડતો આવ્યો અર્જુન પાસે, પાંડવો પાસે, અને આ રીતે બાણ મારેલા જોઈને અર્જુને ગુરુ દ્રોણને પૂછ્યું કે ગુરુ, આવો બાણવાળો કોણ? કે ધનુર્ધારી આવો કોણ? તમે કહેતા હતા ને તારા જેવો, આવી વિદ્યા તમે મને તો શીખવાડી નથી, તમે કહેતા હતા કે તારા જેવો કોઈ ધનુર્ધર નહીં થાય, તો આ કોણ? ગુરુ દ્રોણ કે મેં પણ કોઈને શીખવાડ્યું તો નથી. અને બધા કૂતરાની પાછળ પાછળ આવ્યા જ્યાં એકલવ્ય હતો ત્યાં, અને ત્યાં ગુરુ દ્રોણનું પૂતળું, અને પૂછી પૂછીને વિદ્યા ભણે. ગુરુ દ્રોણે એકલવ્યને એટલું કહ્યું કે તે મારી પાસેથી વિદ્યા શીખી છે તો ગુરુ દક્ષિણા આપ. એકલવ્ય કહે છે મહારાજ જે જોઈએ તે માગી લો. તો કે તારા જમણા હાથનો અંગૂઠો આપ. જમણા હાથનો અંગૂઠો કાપી દેવો એટલે એ હાથેથી તો આમ તીર પકડીને મારવાનું હોય. જમણા હાથનો અંગૂઠો માગવો એટલે સંપૂર્ણ બાણ વિદ્યાને માગી લેવી. અને એક પણ વિચાર કર્યા વિના એકલવ્યે અંગૂઠો કાપી આપ્યો. આ કામ ભાવના વિના, ભાવવાળા માણાથી થાય, ભાવના વિનાના માણાથી થાય નહીં. આપણે હોય ને તો તરત કે તે દી આવ્યો તઈ હું કીધું ખબર? તઈ તમે એમ કહેતા હતા ક્ષત્રિય સિવાય કોઈને ભણાવતો નથી. પણ આજે જ્યાં મહાભારતની વાત આવે ત્યાં એકલવ્ય યાદ થાય. મેં તો મારા રુસ્તમબાગ મંદિરમાં, પથ્થરના મંદિરમાં એકલવ્યનું ચરિત્ર કંડાર્યું છે કે આની ગુરુ ભક્તિને દાદ દેવો પડે. એ પ્રભુ ભક્તિવાળી શબરી હોય,
ગોપીઓ હોય, ગુરુ ભક્તિમાં એકલવ્ય હોય, માતૃ પિતૃ ભક્તિમાં પુંડરીક હોય, આ બધા ભાવનાવાળા માણસોના કામ છે ભાઈ. આપણને કોઈનામાં ભાવ જાગે તો બી આનંદ આવે, આપણામાં કોઈને ભાવ જાગે તો પણ આનંદ આવે. માટે ભાવ તત્વ એ પ્રધાન બને એવો પ્રયાસ કરો. હામાપુરમાં ગૌશાળા થઈ એ ગામજનોની ભાવનાથી થઈ છે, અને આજ આ કથા પણ સારામાં સારી થઈ એ પણ ગ્રામજનોની ભાવનાથી થઈ છે. ભાવ ભળે ત્યાં જ આનંદ આવે ભાઈ. અને આ અમદાવાદના ગ્રુપને બધાને મારે ધન્યવાદ દેવા જોઈએ. ગામવાળા તો ગામનું છે એટલે એના ઘરનું આયોજન કહેવાય, પણ જે અમદાવાદનું ભાવેશભાઈનું મિત્ર ગ્રુપ, એણે બધાએ બી જે સહયોગ આપ્યો એ પણ એકવાર તાળીઓથી વધાવ્યા જેવો. મિત્રના નામે મને ભાવનાવાળા માણા ગમે. પછી નાનામાં નાનો હોય, ગરીબ માણા હોય, પણ ભાવનાવાળો માણા હોય આપણને ગમે. નાનું નાનું હું માર્કિંગ કરું, આમ ઓબ્ઝર્વેશન મારું. હમણાં આવતો હતો ને ગાડીમાં, તો અમારે અમેરિકાથી ભાઈ મનસુખભાઈ નામ શું છે? હા, મનસુખભાઈ. એટલે મેં વાત કરી થોડી વાર એમની સાથે. એટલે મેં પૂછ્યું, મેં કીધું કેટલા વર્ષથી અમેરિકા રહ્યો છો? મને કે 31 વર્ષ થયા. મેં કીધું તમે ગુજરાતી બહુ ચોખ્ખું ને શુદ્ધ એકદમ બોલો છો. આ મેં કીધું મને ગમ્યું. નહીતર 100 મહિના બારો જાય ને, ભારત બારો, એટલે તરત યા આમ કરતો તો થઈ જ જાય. હજી આમ 100 મહિના ગયો હોય, હજી ખાલી આમ ત્યાં હજી આમ તળિયું ન અડ્યું હોય, આમ ત્યાં યા કરતો તો થઈ જ જાય. પણ આને મેં આને કોન્વર્સેશન કર્યું ને, એક વાર યા ન આવ્યો એટલે મને બહુ આનંદ થયો. એટલે ન બોલવું એવું મારું નથી કહેવું, પણ કહેવાનું કે વર્ષમાં 2-3 વાર અહીંયા આવે, પોતાના દેશમાં, પોતાના ગામમાં, પોતાના મા બાપ. કાલે મેં વાત એટલે કરી હતી કે દીકરાઓ જ્યાં દેશ વિદેશમાં રહેતા હોય, આ સુરતમાં કે અમદાવાદમાં કે આઉટ રાજ્યમાં કે કોઈ આઉટ કન્ટ્રીમાં, પણ વર્ષે 1 થી 2 વાર એના મા બાપ પાસે જરૂર જવું જોઈએ. એકવાર એને પગે લાગવા જરૂર જવું જોઈએ. હાવ નકરો રૂપિયો પ્રદાન ન કરો. 1-2 વાર માતા પિતાને મળવા જાવું, એના આશીર્વાદ લેવા, 5-15 દી એના ભેગું રહેવું. હા, તમે આજે તમારા મા બાપને ભાવ દેશો તો કાલ તમારા સંતાનો તમને પણ ભાવ પ્રેમ આપશે. અને આ ભારત દેશ, એનું સર્જન ભાવમાંથી થયેલું છે. હું તમને એક ક્લિપ બતાવું. અમુક માણસોના આમ દાદ માગેલી એવી વાતો આપણને આમ જોવા મળે.